નવરાત્ર જેવા સમયમાં આપણે આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મથીએ છીએ, ઘણી મહેનત કરીએ, કંઈ થતું નથી. તો આજે એક સરસ ઉપાય બતાવું છું. 108 લાલ ગુલાબ લઈ અને નવમીને દિવસે, છેલ્લા નવરાત્રના દિવસે માં દુર્ગાને આ લાલ ગુલાબ ચડાવી દેજો અને માની સામે ઊભા રહીને મને પ્રાર્થના કરજો કે મારી પર જે ઋણ છે એમાંથી મને મુક્તિ મળે. અને આ પ્રાર્થના માની સામે 7 વખત કરી લેજો અને એમાંથી એક ગુલાબ લાવીને તમારા ઘરે તમારી તિજોરીમાં મૂકી દેજો. આવનારા સમયમાં 9 મહિનાની અંદર તમે તમારા ઋણમાંથી મુક્ત થવા માટે તૈયાર થઈ જશો. અને નાના ઋણ હશે ને તો 9 મહિનામાં ઋણમાંથી મુક્ત થઈ જશો. તો આ સારા દિવસોનો જે સારો લાભ છે ને તેને આપણે ચૂકવો ન જોઈએ. એ ઉપાય કરીને જીવનમાંથી બચવું જોઈએ કે ભાઈ આપણે ખોટા રસ્તે ખોટા ઋણોમાં સપડાઈને જિંદગી બરબાદ ન કરીએ. બરાબર? તો આ નાનકડો ઉપાય અવશ્ય કરી લેજો.